મમતા કાર્ડ કઈ રીતે ભરવાનું એનો ઇન્ટ્રોડક્શન છે. પહેલાં આપને ફર્સ્ટ પેજ ઉપર આભા આઈડી, ટેકો આઈડી, પીએમજે કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ સાથે, સિકલ સેલ પોઝિટિવ હોય તો તેના આઈડી સાથે લખવાનું છે. આશાનું નામ નંબર, એફએડબલ્યુનું નામ નંબર, સીએચઓનું નામ નંબર, એમઓનું નામ નંબર, ટીએચઓનું નામ નંબર અને એએનસી નોર્મલ છે, હાઈ રિસ્ક છે કે વેરી હાઈ રિસ્ક છે એને રીઝન સાથે લખવાનું છે. હવે પહેલું પેજ છે અનુક્રમણિકા. હવે આવે છે સગર્ભા અને તેના કુટુંબની વિગત. તેમાં આપણે માતાનું નામ, જન્મની તારીખ, ઉંમર, પતિનું નામ, એનું સરનામું, મોબાઈલ નંબર, પિતાનું નામ, તેનું સરનામું, મોબાઈલ નંબર સરખી રીતે ભરવાનો છે. અને જ્યારે મમતા કાર્ડ બનાવવા આવે ત્યારે માતા પાસેથી બેંક એકાઉન્ટ નંબર લઈને આવવાનું કહેવાનું છે. અને જે કઈ કઈ યોજનાનો લાભ લે છે તે મળેલ છે તો તે ક્યારે મળેલ છે તે લખવાનું છે. અને આ જે પછીથી આવે છે સહાયક કર્મચારીઓની વિગત, તેને સરખી રીતે ભરવાની છે, જેથી કરીને જ્યારે લાભાર્થીઓને આપણો કોન્ટેક્ટ કરવો હોય તો તે સરખી રીતે કરી શકે. હવેનો પેજ ઉપર આવે છે સગર્ભાની પ્રથમ મુલાકાત અને તે વખતે નોંધવાની વિગત. તો સગર્ભાની નોંધણીની તારીખ, સગર્ભાનો રજિસ્ટ્રેશન નંબર, છેલ્લું માસિકની તારીખ ક્યારે આવેલ છે અને ઈડીડી ક્યારે આવે છે, છેલ્લી પ્રસ્તુતિનું સ્થળ, પ્રકાર, કયા નંબરની ગર્ભાવસ્થા છે, અગાઉ કેટલા જીવિત બાળકો છે, અગાઉ થયેલ ગર્ભપાત, અગાઉ થયેલ મૃત જન્મ, માતાનું વજન કેટલું છે અને ઊંચાઈ કેટલી છે. આના પરથી આપણને તેનું બીએમઆઈ કાઢવામાં મદદરૂપ થશે. પછીના જે ટેસ્ટ આપેલા છે તે ટેસ્ટ બધા ક્યારે કર્યા છે અને તેનું શું પરિણામ આવ્યું છે તેને કમ્પલસરી સરખી રીતે ભરવાનું છે. હવેના પાન ઉપર આવે છે જોખમી સગર્ભાની વિગત. તો અગાઉની સગર્ભા દરમિયાન કોઈ તકલીફ થઈ હોય તો એને આની ઉપર ટીક કરવાનું છે. પછી આ પ્રસ્તુતિ દરમિયાન કોઈ તકલીફ હોય જેવું કે એનિમિક મધર હોય તો એનિમિયામાં ટીક કરવાનું છે. પછી કાયમી શારીરિક જોખમ કેવું કે વજન ઊંચાઈ ઓછી હોય, હૃદય રોગ હોય, ડાયાબિટીસ હોય તો એને આમાં ટીક કરવાનું છે. અને જેને જ્યારે નક્કી કર્યું હોય જોખમી કરવાની તારીખ તો એને લખી દેવાની છે. અને આ નીચે જોખમી લક્ષણો આપેલા છે તેની અંદરથી આપણે ચેક કરવાના છે. હવે આવે છે સગર્ભા માતાની ક્લિનિકલ તપાસ, જે મેડિકલ ઓફિસરે કરવાની હોય છે અને આની અંદર ભરવાની હોય છે. તમે તપાસ માટે લાવશો તો તે અહીંયા ઘડી ભરી દેશે. હવે જે મમતા દિવસે મુલાકાત માટે આવે છે તેને ક્યારે નોંધણી કરવાની છે. અગર માતા બીજા માસમાં આવી છે તો આપણે બીજા માસમાં એન્ટ્રી કરવાની છે. માતા ચોથા માસમાં આવે છે તો ચોથા માસમાં એન્ટ્રી કરવાની છે. અને અહીંયા ઘડી ટીડીનું ઇન્જેક્શન ક્યારે લીધું એ લખવાનું છે. અને અગર માતા જોખમી હોય તો જોખમી ઉપર હાની ઉપર સર્કલ કરવાનું છે. અને ફોલિક એસિડની ગોળી આપી છે કેટલી આપી છે એ લખવાનું છે. અને કેલ્શિયમની ગોળી કેટલી આપી છે તે લખવાનું છે. આગળ જતાં અગર માતા આજે એનિમિક છે, 2 મહિના પછી એનિમિક નથી તો જોખમી સગર્ભામાં ના ઉપર ટીક કરવાનું છે. હવે આ પેજની અંદર આવે છે 9મા માસની વિઝિટ. એમાં 2 વિઝિટ થાય છે 9મા માસે, પ્રથમ અને બીજી. અને અગર આ સરખી રીતે વિઝિટ થશે તો 4th ANC સરખી રીતે થઈ જશે. અને અગર ગર્ભપાત થયો હોય તો તેની તારીખ અને તેનું કારણ જણાવવું. હવે આવે છે તમામ સગર્ભા માટે સોનેરી સલાહ, જેવું કે કૃમિનાશક ગોળી 3 માસ પછી લેવી, સગર્ભા અવસ્થામાં 180 તથા પ્રસ્તુતિના 6 માસ પછી 180 IFAની ગોળી લેવી. જો 11% કરતાં ઓછું HB હોય તો IFAની ગોળી, કેલ્શિયમની ગોળી વચ્ચે 3 કલાકનો સમય રાખવો. કેલ્શિયમની ગોળી સવાર સાંજ 1 ગોળી લેવી. વજન વધારામાં 9 થી 11 કિલોગ્રામ વજન વધવું જોઈએ. IFAની ગોળી લીંબુ શરબત સાથે લેવી. ઓછામાં ઓછી 8 પૂર્વ પ્રસ્તુતિ તપાસ કરવી. લીલા શાકભાજી, રેસાવાળો ખોરાક, દૂધ વગેરે ખાવું. વ્યક્તિગત અને જનન અંગોની સ્વચ્છતા રાખવી. પછી સગર્ભા માતાના ખાસ સૂચનો, જેવું કે દર મહિને બતાવવા આવવું, દવા સમયસર પર લેવી અને સ્તનપાનના ફાયદા સમજાવવા. હવે આવે છે બર્થ માઇક્રોપ્લાન, જે કમ્પલસરી બધાએ ભરવાનો છે, જે કોઈ ભરેલું હોતું નથી. જેમાં આવે છે સગર્ભાનું નામ, પતિનું નામ, છેલ્લા માસિકનો સ્ત્રાવ ક્યારે હતો અને ઈડીડીની તારીખ, અને ગર્ભાવસ્થાનો ભૂતકાળનો ઇતિહાસ, પહેલું બાળક શું હતું, બીજું બાળક શું હતું. અગર ગર્ભપાત થયું હોય તો એને હિસ્ટ્રી બી આની અંદર લખવાની છે. અને અગર હમણાં જોખમી ચિહ્નો હોય તો તેનું કારણ બી લખવાનું છે. હવે આવે છે બર્થ માઇક્રોપ્લાન બી, જેની અંદર આપણે ગર્ભાવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સગર્ભા સાથે જે ચર્ચા કરીને નક્કી કરવામાં આવેલ પ્રસ્તુતિનું સ્થળ, જેમાં દવાખાનું નામ, અંતર, કેટલો સમય લાગશે, કયું વાહન, કોણ લઈ જશે અને કેટલો ખર્ચ થશે તે લખવાનું છે. અને અગર આકસ્મિક રીતે ડિલિવરી કરાવવાનું થાય તો તે જગ્યાનું સ્થળ કેટલું કિલોમીટર દૂર છે, કેટલો ટાઈમ લાગશે અને સૌથી નજીકનું સ્થળ કયું છે, ફોન નંબર, એ બધું લખવાનું છે. ઇમરજન્સી માટે કઈ દવાખાનું નજીક ઉપસ્થિત છે, તે કેટલા કિલોમીટર દૂર છે અને કેટલો સમય લાગશે.
અને રક્તદાતાઓની વિગત અને મોબાઈલ નંબર લખવું. હવે આવે છે પ્રસ્તુતિની વિગત, જે પ્રસ્તુતિ કરાવનાર સ્ટાફ ભરશે. તેમાં પ્રસ્તુતિનો પ્રકાર સામાન્ય છે કે એપિઝેમેટોમી આપી હતી કે સિઝેરિયન છે. પ્રસ્તુતિની તારીખ, પ્રસ્તુતિનો સમય, ક્યાં આગળ ડિલિવરી થઈ છે, કે બાળક જીવિત જન્મ્યું છે, મૃત જન્મ્યો છે. પ્રસ્તુતિ દરમિયાન માતાને કોઈ તકલીફ થઈ હોય તો તે રિફર કરવાની જરૂર પડી, હા પડી હોય તો ક્યાં આગળ બાળકની જાતિ કઈ છે, સ્ત્રી પુરુષ, વજન કેટલું છે, જન્મ પછી બાળકે શ્વાસ કેટલા સમયમાં લેવાનું શરૂ કર્યું, બાળકને કોઈ તકલીફ છે કે, નવજાતમાં જોવા મળેલ કોઈ ખોડખાપન રિફર કરવાની જરૂર પડેલ કે નહીં, વિટામિન કે આપ્યું છે કે નહીં, ડિલે કોડ કટિંગ કર્યું છે, બ્રેસ્ટ ક્રાઉડ કર્યું છે, જન્મની નોંધણી કરાવેલ છે, જન્મ પછી ધાવન ક્યારે શરૂ કર્યું, જન્મ પછી કાંગારૂ કેર ક્યારે શરૂ કર્યું, પ્રસ્તુતિના દવાખાનામાંથી રજા ક્યારે આપી, PPIUCD મુકાવેલ હોય તો તેને ક્યારે મુકાવેલ છે અને તેનું ક્યારે ફોલોઅપ કર્યું. હવે આવે છે FHW દ્વારા અનુપ્રસ્તુતિની મુલાકાત, એટલે બાળકની ડિલિવરી થઈ ગઈ ત્યાર પછી તેની મુલાકાત લે છે તેની અંદર માતાની કાળજી અને બાળકની કાળજી. એની અંદર 48મા દિવસે, 7મા દિવસ, 48 કલાકે, 7 ડે, 14 ડેઝ, 21 ડે, 28th ડે, 42 દિવસે જેની વિગત ભરવાની છે. વિકાસ છે કે નહીં, નાડીના ધબકારા કેટલા છે, લોહીનું દબાણ કેટલું છે, શરીરનું તાપમાન કેવું છે, સ્તન ઉપર સોજા છે કે નહીં, DT ઉપર ચીરા પડ્યા છે કે નહીં, ગર્ભાશય કઠણ છે કે નરમ, વધારે પડતું લોહી તો નથી વહેતું ને, યોનિ માર્ગ ઉપર પ્રવાહી દુર્ગંધ મારે છે, અન્ય કોઈ તકલીફ હોય તો તેને લખવાનું અને રિફર કરવાની જરૂર છે. અને કુટુંબ નિયોજન પદ્ધતિ માટે પણ માતાને તૈયાર કરવાની. બાળકની કાળજીની અંદર શિશુનું વજન, પેશાબ થયો, સંડાસ થયો, આંચકી તો નથી આવતી, હલનચલન સારું છે કે મંદ, નવજાત શિશુએ ચૂસવાનું સારું છે કે મંદ, ધાવન લીધા પછી ઉલટી કરે છે, શ્વાસ દર કેટલો છે, છાતી અંદર ખેંચાય છે, તાપમાન ઠંડુ છે કે ગરમ, કમળો છે કે નહીં, નાડી ચોખ્ખી છે કે ગંદી, પરુવાળી ફૂલ્યો છે કે નહીં અને અન્ય કોઈ તકલીફ હોય તેને અહીંયા ઘડી લખવી. હવે આવે છે પ્રસ્તુતા માતા માટે સોનેરી સલાહ, જેવું કે હાથ ધોવાનું મહત્વ, આસપાસની સ્વચ્છતા, અતિ રક્તસ્રાવ, તાવ સાથે પીળું ગંધાતું પ્રવાહી. હવે આવે છે નવજાત બાળકની સંભાળ, જેની અંદર આવે છે જન્મ સમયે બાળકનું વજન કરાવવાનું, સ્તનપાન કરાવવાનું અને કાંગારૂ કેર. 2.5 કિલો કરતાં ઓછું વજન હોય તેની વિશેષ સંભાળ રાખવાની. બાળકોને શું ધ્યાન રાખવાનું છે, બાળકને હુંફાળું રાખવાનું છે, 7 દિવસ સુધી નવડાવવાનું નહીં, નાડીને પલળવા નહીં દેવાની, સૂકી અને કોરી રાખવાની અને 6 માસ સુધી ફક્ત ને ફક્ત માતાનું ધાવન આપવું. બાળકને બીમાર વ્યક્તિઓથી દૂર રાખવું, સમયસર રસીકરણ અને વિટામિન એના ડોઝ આપવા, 6 મહિને અને 2 વર્ષ સુધી બાળકોને ઉંમર પ્રમાણે યોગ્ય આહાર આપવો, બર્પિંગ, હાથ ધોવાના અંગે અચાર-પ્રચાર. 2 કિલોથી વજન ઓછું હોય તો તેને નવજાત શિશુ ધનિષ્ઠ સારવાર એકમમાં દાખલ કરવું. આશા બહેનોએ HBNCની મુલાકાતની તારીખો અહીંયા ઘડી લખવી અને આટલી વસ્તુ ખાસ માતાને સમજાવવી. હવે આવે છે બાળકનું રસીકરણ. પ્રથમ વર્ષ દરમિયાન આપવાની રસીઓ, જેને અહીંયા ઘડી રસી આપવાની તારીખ લખવાની છે અને ખરેખર આપવાની તારીખ. જેવું કે પોલિયોની પ્રથમ રસી આપવાનું 6 અઠવાડિયે આપવાની થતી હોય તો તેની રસી આપવા માટેની તારીખ થાય છે 14/10/2025 અને આપણે ખરેખર આપી છે 16/10/2025. તો તે જ વખતે જેને જ્યારે 10 અઠવાડિયાની તારીખ આવે તે અહીંયા ઘડી લખી દેવી અને માતાને કહેવું કે આ તારીખે અહીંયા ઘડી રસી લેવા આવવું. અને જ્યારે રસી આપવાની તારીખ આવતી હોય જે પહેલાંથી લખી દેવી, 10 અઠવાડિયે, 14 અઠવાડિયે, 9 માસે. હવે આવે છે બીજા વર્ષ દરમિયાનનું રસીકરણ. તો તેમાં આવે છે પોલિયો, MR અને DPT અને પછી આવે છે વિટામિન A, જે બીજા, ત્રીજા, ચોથા અને 5મા વર્ષ દરમિયાન આપવાની હોય છે. તો મમતા કાર્ડને 5 વર્ષ સુધી સાચવીને રાખવાનું કમ્પલસરી છે, જેની માતાને જાણ કરવી. હવે આગળ આવે છે સગર્ભા માટે સંબંધિત મફત સેવાઓ. પહેલી સેવા છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, JSSK, PMSMA, ખિલખિલાટ, 108, EPMSMA. PMSMA હોય છે આપણે 9 તારીખે દર મહિનાની અને EPMSMA હોય છે 25 તારીખે દર મહિનાની, જેમાં માતાઓને ચેકઅપ માટે લાવવાના હોય છે. પછી આવે છે સગર્ભા પ્રસ્તુતા માટે આર્થિક લાભકારી યોજનાઓ, જેમાં જે માતાઓને લાભ મળતા હોય છે તે કઈ સુવિધા છે તે JSY, KPSY, KPSYનો બીજો તબક્કો, KPSYનો ત્રીજો તબક્કો, PMMVY 2 તબક્કામાં મળે છે હવે અને EPMSMA. કુટુંબ કલ્યાણની સેવાઓ છે અંતરા ઇન્જેક્શન, PPIUCD, IUCD, નિરોધ, માલા, ગોળી, છાયા, નસબંધી ઓપરેશન સ્ત્રી અને પુરુષ. આપણે માતાને PPIUCD અને IUCD માટે ખાસ કરીને કાઉન્સિલ કરવાની છે.
હવે આવે છે આશાબેન માટે, જે HBYC વિઝિટ કરે છે એનું આ કાર્ડ આ પેજની અંદર ભરવાનું છે, જેમાં આવે છે ગામનું નામ, ટેકો આઈડી, કયું કેન્દ્ર છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કયું છે, બાળકનું નામ, અને 3જા માસે, 6ઠ્ઠા માસે, 9મા માસે, 12મા માસે અને 15મા માસે વિઝિટ કરો છો તેની અંદર અહીંયા આગળ જે આપેલું છે તેમાં હા નાની અંદર જવાબ લખવાના છે, અને આ પેજ બધી આશાબહેનોએ કમ્પલસરી ભરવાનું છે. હવે આવે છે માતાને આ વસ્તુ કહેવાની છે, બાળકમાં ઝાડા અને ન્યુમોનિયાનો અટકાવ. બાળક મોસ્ટલી ઝાડા અને ન્યુમોનિયાથી વધારે મરતા હોય છે, તો અતિશય ઝાડાની અટકાત કઈ રીતે કરવાની? ખોરાક બનાવતા પહેલાં, બાળકને ધવડાવતા પહેલાં, સંડાસ ગયા પછી અને બાળકને ઝાડો પેશાબ સાફ કર્યા પછી બંને હાથ સાબુ અને પાણીથી બરાબર ધોવા. પીવાનું પાણી ચોખ્ખું છે અને સલામત રીતે વાસણમાં ઢાંકેલ છે તેની ખાતરી કરો. બાળકની આજુબાજુની જગ્યા ચોખ્ખી છે તેની ખાતરી કરો અને વારંવાર બાળકના હાથ ધોવા. સંડાસનો ઉપયોગ કરો, ખુલ્લામાં મળ ત્યાગ ન કરો. બાળકના મળનો સલામત રીતે નિકાલ કરો. 1 લીટર પીવાલાયક પાણી. હવે એની અટકાત કઈ રીતે કરવાની? 1 લીટર પીવાલાયક પાણીમાં ORSના 1 પેકેટનો પાવડર નાખો અને તેને બરાબર હલાવીને દ્રાવણ તૈયાર કરો. ઝાડાની શરૂઆત થાય તો દરેક ઝાડા બાદ બાળકને તરત જ ORSનું દ્રાવણ આપો. ઝીંકની ગોળી 1 ચમચી પાણી અથવા માતાના ધાવનમાં ઓગાળો અને આ રીતે 14 દિવસ સુધી રોજ ઝીંકની ગોળી બાળકને આપો. ઝાડાની બીમારી દરમિયાન અને ત્યારબાદ બાળકને ખોરાક અને ધાવણ આપવાનું ચાલુ રાખો. ન્યુમોનિયાની અટકાત. શિયાળાની ઋતુ દરમિયાન બાળકને હૂંફાળા ઊનના કપડાં વીંટાળીને રાખો અને તેઓને ખુલ્લા પગે ચાલવા ન દો. નવજાત શિશુને કપડાં વિના ન રાખો. ખોરાકમાં રાંધતી વખતે LPG ગેસનો ઉપયોગ કરો જેથી ધુમાડો ન થાય. ન્યુમોનિયાની વરાતની ઓળખ. ખૂબ ખાંસી, ઉધરસ થવી, ઝડપી શ્વાસોશ્વાસ, પાછળામાં ખાડા પડવા, તાવ આવવો. શ્વાસોશ્વાસના દર આધારે ન્યુમોનિયાની ઓળખ. 2 મહિનાથી નાની ઉપરના બાળકોમાં શ્વસન દર 1 મિનિટમાં 60 કે તેથી વધુ હોય. 2 મહિનાથી 1 વર્ષ સુધીની બાળકોમાં શ્વસન દર 1 મિનિટ કે 50 કે તેથી વધુ હોય. 1 વર્ષથી 5 વર્ષ સુધીના બાળકોમાં શ્વસન દર 1 મિનિટમાં 40 કે તેથી વધુ હોય. જો બાળકોમાં ઝાડા અને ન્યુમોનિયાના લક્ષણો જોવા મળે તરત જ આશા અથવા FAW બેનનો સંપર્ક કરવો. આ વસ્તુ માતાને ખાસ તરીકે સમજાવવાની જેથી બાળમરણ ન થાય. હવે પછી ફરી આવે છે આશાબેન માટે, જેની અંદર છે સુધારેલ સ્તનપાનની પદ્ધતિ. એમાં આવે છે માતાની લેચિંગ અંગેની તાલીમ થયેલ છે કે નહીં, હા કે ના. લેચિંગ એટલે ધાવણ આપવાની પદ્ધતિ. તો એની તાલીમ થયેલ છે તો ક્યારે થયેલ છે તે તારીખ લખવાની, અને મોડલ વડે તાલીમ થયેલ છે, એમને ટ્યુટોરિયલ વિડીયો બતાવેલ છે કે નહીં તેની તારીખ લખવાની. અને એમાં મુલાકાત પહેલાં, 3જા અને 7મા દિવસે લો ત્યારે સ્તનનું ચેકઅપ કરવાનું હોય અને આની અંદર લખવાનું કે કઈ વસ્તુ દેખાય છે, સ્તન નિરોગી છે કે નહીં, કોઈ વેદના નથી કે નહીં, DT ઉપસેલ નથી, આવી બધી વસ્તુઓ છે જેને 3 દિવસે બધું ભરવાનું હોય છે. હવે પછી આવે છે પૂરક આહાર, જેની અંદર માતાને સમજાવવાનું કે 6 માસ માત્ર સ્તનપાન જ આપવાનું, પાણી પણ નહીં. 6 માસ પછી સ્તનપાન સાથે પૂરક આહાર આપવાનો. પૂરક આહાર એટલે શું એ આની અંદર છે. ચમચી વડે ચોટે, બાળકને સરળતાથી ગળી શકે તેવો આહાર, પૌષ્ટિક બનાવવામાં દૂધ, પાલક, સૂપમાં નાખીને ચમચી વડે તેલ અને ઘી ઉમેરીને. બહારના ડબ્બાનો ખોરાક નહીં આપવાનો, વૈવિધ્યસભર આપીએ. બાળકના હાથ ધોઈને ખોરાક પરેસવાનો, TV અને મોબાઈલ વગેરેથી દૂર રાખવાનું. બાળકને જમતું હોય તેનાથી વધુ પરોસવાનું. અને જે આમાં લીલા કલરમાં આપેલી છે તે વસ્તુ કરવાની છે અને લાલ કલરમાં આપેલી વસ્તુ નથી કરવાની. હવે આવે છે બાળકની ઉંમર મુજબના સીમાના ચિહ્નો. તો એમાં આવે છે 2 થી 3 મહિના સુધી. તો 2 થી 3 મહિના બાળક કેટલું શું કરતાં શીખે તેની માતાને જાણ કરવાની. જેવું કે માતાનો ચહેરો ઓળખવાનું શરૂ કરી દે, આંખો મીચમીચવતાનું શરૂ કરે, બંને હાથ પગ થોડા હલાવે. બાળકને ઊંધા પેટે સુવડાવતો હોય ત્યારે માથું ઉપર રાખે અને પ્રોત્સાહન આપો ત્યારે હાથ પગ હલાવે. હવે છે બ્લુ કોલમ. બ્લુની અંદર છે 2 થી 3 મહિનાના સુધીના બાળકને સારા વિકાસ માટે શું કરવાનું. તો બાળકને હળવેથી માલિશ કરવાની, હાથ પગને હળવી કસરત કરાવવાની. દિવસમાં 1 વાર બાળકને પેટ ઉપર ઊંધું રાખીને સુવડાવવાનું. બાળકને રોજ પંપાડીને રમાડવાનું. બાળક સાથે માતૃભાષામાં વાતો કરવાની થોડી. બાળકને 1 ફૂટની ઊંચાઈ ઉપર કોઈ પણ રમકડું મૂકી દેવાનું અને લટકાવવાનું જેનાથી બાળક જોઈ શકે, અને મોબાઈલથી દૂર રાખવાનું. હવે આવે છે લાલ કલરનું કોલમ, જેમાં 3 માસ પૂરા થયા પછી પણ નીચે આપેલા કોઈ પણ ચિહ્ન જોવા મળે તો તુરંત આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવો. એવી વસ્તુઓ છે. વાતચીત કરવા, પંપાડવાથી બાળક આંખો ના મેળવે, 2 મહિનાથી સતત આંખો ત્રાંસું રાખતું હોય, હાથ પગ ખેંચાઈ જાય અને માથું પાછળની તરફ લઈ જાય, આ વસ્તુઓ થતી હોય
તો દવાખાને કોન્ટેક્ટ કરવો. આ જે રીતે 2 થી 3 મહિના બાળકનું સુધી હતું તે રીતે જ 4 થી 6 મહિના સુધીનું પણ છે. લીલા કલરનું હોય એટલે બરાબર ચાલી રહ્યું છે, લાલ કલરનું હોય એટલે આશા બહેનોનો કે FHW બહેનોનો સંપર્ક કરવો. એ જ રીતે આ પેજ ઉપર બાળકની ઉંમર 7 થી 9 મહિના સુધીની હોય, 10 થી 12 મહિના સુધીની હોય તેનું આપેલું છે. આ પેજ ઉપર 13 થી 18 મહિના સુધીના બાળકનું, 19 થી 24 મહિના સુધીના, 25 થી 36 મહિના સુધીનું બાળકનું આપેલું છે. અને આની અંદર આશાબેન અને આંગણવાડીવાળા વર્કરે જે લીલા કલરનું આપેલું છે એ કરી શકતા હોય તો રાઈટ કરવું અને ના કરી શકતા હોય તો ક્રોસ કરવું. હવે આવે છે ગ્રોથ ચાર્ટ. આ ગ્રોથ ચાર્ટ છોકરી માટેનો છે, જેમાં ઉંમર પ્રમાણે વજન આપેલું છે 3 વર્ષ સુધીનું. તો એની અંદર આપણે ઉંમર દેખવાની અને વજન દેખવાનું, પછી જ્યાં આગળ આવતું હોય ત્યાં આગળ ક્રોસ ચોકડી કરવાની. અગર એ લીલા કલરમાં આવે છે મતલબ એનું વજન બરાબર છે, લાલ કલરમાં આવે છે તો તેનું વજન ઓછું છે. આમાં નીચેની સાઈડે ઉંમર આપેલી છે અને ઉપરની સાઈડે બાજુની સાઈડે વજન આપેલું છે. એ જ રીતે આ છોકરા માટેનું છે. છોકરાની 3 વર્ષ સુધીની ઉંમર. લીલો કલર એટલે બરાબર વજન, પીળો કલર એટલે ઓછું વજન અને લાલ કલર એટલે અતિ ગંભીર ઓછું વજન. આ ચાર્ટ હવે છોકરીની ઊંચાઈ પ્રમાણે વજનનો છે. પેલો ઉંમર પ્રમાણે વજનનો હતો, આ ઊંચાઈ પ્રમાણે વજનનો છે. આની અંદર નીચેની સાઈડે ઊંચાઈ આપેલી છે અને બાજુની સાઈડે વજન આપેલું છે. એ જ રીતે છે એને અહીંયા આગળ દર મહિને હોય ત્યાં આગળ ઊંચાઈ પ્રમાણે જેટલું વજન હોય એટલું અહીંયા આગળ ક્રોસ કરીને માર્ક કરવાનું. એવી જ રીતે આ છોકરા માટેનો છે. હવે આવે છે 6 માસથી 5 વર્ષના બાળકને આપણે જે આયરન સિરપ આપીએ છીએ અઠવાડિયામાં 2 વખત તેનું પેજ છે. તેમાં જ્યારે આયરન સિરપની બોટલ આપીએ એની તારીખ લખવાની છે અને જ્યારે આપીએ ત્યારે અહીંયા આગળ ટીક કરવાનું છે. અને કૃમિનાશક દવા જે આપણે વર્ષમાં 2 વખત આપતા હોઈએ છીએ તે ડોઝ 1 અને ડોઝ 2 એની તારીખ લખવાની છે. અગત્યની સૂચનાઓ જેવું કે IFA સિરમ દર બુધવારે અને શનિવારે આપવાની. ઓટો ડિસ્પોઝલનો ઉપયોગ કરીને દર વખતે 1 ml સિરપ આપવું. બાળક જ્યારે માંદું કે ગંભીર કુપોષિત હોય ત્યારે આયરન સિરપ આપવું નહીં. બાળકને કંઈ પણ ખવડાવ્યા પછી જ આયરન સિરપ આપવામાં આવે તેની ખાતરી કરવાની. દરેક 50 ml IFA સિરપની બોટલ 6 માસ સુધી ચાલે છે. જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે નવી બોટલ મેળવવા માટે આપણા આશાબેન કે FHW બેનનો સંપર્ક કરવાનો. IFA સિરપનો દરેક ડોઝ આપ્યા પછી કાર્ડમાં ખરાની નિશાની કરવાની. આયરન સિરપ આપ્યા પછી કોઈપણ તકલીફ જણાય તુરંત આપણે FHW બેનનો સંપર્ક કરવાનો. હવે આવે છે રસીકરણનું સમયપત્રક, જેની અંદર રસીનું નામ, ક્યારે આપવી, ડોઝ ક્યાં આપવી અને કયા અંગમાં આપવી તે લખેલું છે. આપણે જ્યારે બાળકને રસી આપીએ તો કઈ રસી આપીએ છે અને કેમ આપીએ છે તેની માતાને જાણ કરવી. સગર્ભા માતા અને બાળક બંનેને દરેક રસીઓ સમયસર મળે તે જરૂરી છે, તેની માતાને જાણ કરવી. હવે આવે છે ગૌરવી દિવસ. બુધવારે જ્યારે આપણે મમતા દિવસ ઉજવીએ ત્યારે બપોરે ગૌરવી દિવસ પણ ઉજવવાનો છે, જેની અંદર આપણે 10 થી 19 વર્ષના તરુણીઓને બોલાવીને તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવાની છે અને આ ટોપિક ઉપર તેમને સમજાવવાનું છે, જેવું કે માસિક સ્ત્રાવ અને તેના બાબતે માર્ગદર્શન આપવાનું, NCD બાબતે જાગૃતિ લાવવાની, કોઈપણ પ્રકારની હિંસા વિશે સમજણ આપવાની, T3 કેમ્પ, ન્યુટ્રિશનનું કાઉન્સિલ કરવાનું, વ્યસન અંગેની સમજ કરવાની અને નાબૂદી માટે કહેવાનું, RTI STI વિગતે સલાહ સૂચન આપવાનું, માનસિક આરોગ્યની બાબતે સજાગતા લાવવાની, IFA ટેબ્લેટ, કિશોરી શક્તિ પેકેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. અને બીજી વસ્તુ એ છે કે મમતા દિવસના દિવસે સાસુ વહુ સંમેલન પણ કરવાનું અને તેમાં સાસુ વહુ બંનેની સહી કરાવવાની. સાસુ વહુ સંમેલનની અંદર સાસુ અને વહુ બંનેને જાણકારી આપવાની, પ્રેગ્નન્સીમાં શું ખાવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું અને તેમની ડિલિવરી ક્યાં કરાવવાની તે વિગતે ચર્ચા કરવી.